ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રશ્ન નંબર 4 બરાબર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 1, ક્વેશ્ચન નંબર 4. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર, હવે આ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં તમને નાનીમથી વાત કરી દઉં તો આ પ્રશ્ન છે એ થોડોક મોટો છે, અને બીજું આ પ્રશ્ન તમને 5 ગુણના પ્રશ્નની અંદર તમારે કઈ રીતના લખવો એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન આપણે શીખશું. બીજું 5 ગુણના પ્રશ્નમાં કઈ રીતના લખવું, 5 ગુણના પ્રશ્નમાં કેટલા મુદ્દા હોય છે, કેટલા મુદ્દા દર્શાવવા, કેટલા મુદ્દા સમજાવવા, ને ખાસ પ્રાયોરિટી આપવાની. હવે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થામાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય છે કે સર 10 મુદ્દા હોય તો આપણે કેટલા મુદ્દા સમજાવવાના. બરાબર, બોર્ડની જે કી બને છે એ કી પ્રમાણે જોવા જઈએ તો તમને 5 મુદ્દા જ સમજાવવાનું કહેવામાં આવે છે, 10 મુદ્દા ક્યારેય સમજાવવાનું કહેવામાં આવતું નથી મિત્રો. તો ખાસ યાદ રાખવાનું કે તમારી પાસે જેટલા મુદ્દા ટેક્સ્ટ બેઝ આપેલા છે તમામ મુદ્દા તમારે દર્શાવી દેવાના. કોઈ પણ 5 મુદ્દાની તમારે સમજૂતી આપવાની રહેશે. 5 ગુણનો પ્રશ્ન પૂછાય ત્યારે આગળનો પ્રશ્ન આપણે જોઈ ગયા એ પ્રશ્નની અંદર 3 જ ગુણનો પ્રશ્ન પૂછી શકાય. બરાબર, તો 3 ગુણમાં જ પૂછી શકાય. બીજું, અત્યારે આપણે જે પ્રશ્ન જોવા જઈ રહીએ છીએ એ ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો, આવો પ્રશ્ન છે કે જેની અંદર તમને 5 કરતાં વધારે મુદ્દા દર્શાવવામાં આવેલા છે. તમારે 5 મુદ્દાની સમજૂતી આપવાની રહે છે. બરાબર, તો વાત કરીએ આજે આપણે ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો. બરાબર, પ્રશ્ન નંબર 4. ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો. બરાબર, ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો અથવા ધંધાના લક્ષણો સમજાવો, આવો પ્રશ્ન તમને પૂછવામાં આવતો હોય છે. બરાબર, તો આ રીતના તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય કે ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો અથવા તો ધંધાના લક્ષણો સમજાવો. બરાબર, આ રીતના પ્રશ્ન પૂછવામાં આવે એ ખાસ યાદ રાખજો. આપણે એક લીટી જે દર વખતે લખીએ છીએ એ લખતું જવાનું. શું? તો એરો મારીને ધંધાકીય જોખમના લક્ષણો નીચે મુજબ છે. બરાબર, આપણે દરેક પ્રશ્નની અંદર આ મુદ્દો છે એ કોમન લખી જ નાખવાનું. કોઈ પણ મુદ્દો તમને સમજાવવાનું કહે ત્યારે તમારે આ મુદ્દો એક ખાસ લખવાનું. શું? કે ભાઈ ખાલી જગ્યાના લક્ષણો, મહત્વ, ઉપયોગિતા નીચે મુજબ છે. બરાબર, પછી આ જે મુદ્દો લખાય છે પછી તમારે લીટી છોડીને લખવાનું છે. બરાબર, હેડિંગ બાંધવાનું લક્ષણો. બરાબર, શું હેડિંગ બાંધવું આપણે? લક્ષણો. બરાબર, હવે લક્ષણો યાદ રાખવા માટે આપણે પહેલેથી જ એક ફોર્મ્યુલા છે એ કરતા આવ્યા છીએ. બરાબર, ખાસ કરીને વાત કરીએ તો ફોર્મ્યુલા એટલે કે સૂત્ર, અને સૂત્રને બેઝ, સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે આખો જે પ્રશ્ન છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, સૂત્ર છે આપણું જોતું આસાન. બરાબર, જો તું આસાન. ફરીવાર બોલું છું, જો તું આસાન. બરાબર, હવે દરેક મુદ્દા હું બોલીશ એમાં. બરાબર, આ સૂત્ર છે, સૂત્રના આધારે તમે દરેક મુદ્દા છે એ તમે યાદ રાખી શકો છો. અને પ્રશ્નના મેઇન મુદ્દા સરળતાથી યાદ રાખવા માટેની સહેલામાં સહેલી રીત હોય તો એ છે ફોર્મ્યુલા. બરાબર, અને ફોર્મ્યુલા બેઝ આપણે અહીંયા લખવા જઈએ તો પહેલો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. મુદ્દા નંબર 2 તૃષ્ટિ ગુણ. બરાબર, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ, ત્યારબાદ
પ્રવૃત્તિનું સાતત્ય, બરાબર, અને ત્યારબાદ નફાનો હેતુ, બરાબર. તો આપણી પાસે કેટલા મુદ્દા જોવા મળ્યા અહીંયા? 5 મુદ્દા, બરાબર. 5 એ 5 મુદ્દા હું લખું છું બોર્ડ ઉપર, બરાબર. તમે ABCD કરીને પણ તમે દર્શાવી શકો અને એરો મારીને પણ તમે દર્શાવી શકો. એ તમારી ઉપર ડિપેન્ડ છે, તમારે કઈ રીતના લખવું, કઈ રીતના પ્રશ્નને સારામાં સારી રીતે દર્શાવો પેજ ઉપર. તમને મેથડ તો ઘણી બધી હોય, એ અનુકૂળતા મુજબ તમે લખી શકો છો, બરાબર. તો હું અહીં લખું છું પહેલો મુદ્દો, જોખમ અને અનિશ્ચિતતા, અનિશ્ચિતતા, બરાબર. મુદ્દા નંબર 1 જોખમ અને અનિશ્ચિતતા. મુદ્દા નંબર 2 તૃષ્ટિગુણ. નંબર 2 તૃષ્ટિગુણ. મુદ્દા નંબર 4 આર્થિક પ્રવૃત્તિ. નંબર 4 આર્થિક પ્રવૃત્તિ, બરાબર. મુદ્દા નંબર 5 પ્રવૃત્તિનું સાતત્ય, પ્રવૃત્તિનું સાતત્ય. અને મુદ્દા નંબર 5 નફાનો હેતુ, બરાબર. નફાનો હેતુ. ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો. એમાં આપણે ધંધાકીય જોખમના લક્ષણોની અંદર સૂત્ર હતું જોતું આસાન. એ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો જોખમ અને અનિશ્ચિતતા. મુદ્દા નંબર 2 તૃષ્ટિગુણ. મુદ્દા નંબર 3 આર્થિક પ્રવૃત્તિ. મુદ્દા નંબર 4 પ્રવૃત્તિનું સાતત્ય અને નફાનો હેતુ, બરાબર. આ આપણા હતા મેઇન મુદ્દા, મીન્સ કે મુખ્ય પોઈન્ટ, બરાબર. હવે જે આપણે વાત કરશું એમાં દરેકે દરેક મુદ્દાની આપણે સમજૂતી આપશું. હવે જો લખવાની મેથડ ખાસ જોજો મિત્રો, બરાબર. આપણે પ્રશ્ન છે ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો અથવા ધંધાના લક્ષણો સમજાવો, આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે. તો આપણે જવાબની અંદર લખવાનું છે, મેં પહેલાં એરો મારેલો છે, અહીંયા લખ્યું છે કે ધંધાકીય જોખમના લક્ષણો નીચે મુજબ છે. પછી લીટી છોડીને આપણે હેડિંગ બાંધ્યું લક્ષણો. લક્ષણોની એક્ઝેક્ટ સામે લખ્યું છે જોતું આસાન. એ આપણી ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ છે કે જેના દ્વારા તમે મુખ્ય મુદ્દા સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર. એટલે પહેલો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા. મુદ્દા નંબર 2 તૃષ્ટિગુણ, આર્થિક પ્રવૃત્તિ, પ્રવૃત્તિનું સાતત્ય અને નફાનો હેતુ, બરાબર. હવે આપણે દરેકે દરેક મુદ્દાની સમજૂતી આપવાની રહેશે, બરાબર. હવે પહેલા મુદ્દાની આપણે સમજૂતી આપવા જઈ રહ્યા છીએ. બરાબર. મુદ્દા નંબર 1 જોખમ અને અનિશ્ચિતતા, બરાબર. મુદ્દા નંબર 1 હું એ ફુદડી જ બાંધું છું પાછું. જોખમ અને અનિશ્ચિતતા. જોખમ અને અનિશ્ચિતતા, બરાબર. એરો મારીને લખવાનું છે. દરેક ધંધાકીય એકમમાં બે પ્રકારના જોખમો જોવા મળે છે, બરાબર. દરેક ધંધામાં કેટલા પ્રકારના જોખમ જોવા મળે છે? તો કે 2 પ્રકારના જોખમ જોવા મળે છે, બરાબર. જેને આપણે એક એ નામ આપશું, કુદરતી જોખમો, બરાબર. એમાં આપણે એરો મારીને લખશું, બરાબર. કેવા કેવા જોખમો હોઈ શકે? કે ભાઈ પૂર, દુષ્કાળ, હોનારત,
ધરતીકંપ, પૂર, દુષ્કાળ, હોનારત, ધરતીકંપ. વસ્તુની વાત કરીએ તો દાવાનળ વગેરે. આમાં તમે અતિવૃષ્ટિ પણ લખી શકો. તો આ બધા છે એ જોખમો કેવા છે? તો કે કુદરતી જોખમો. બરાબર ને? કે દરેક ધંધાકીય એકમમાં બે પ્રકારના જોખમ જોવા મળે છે. એમાં એક કરી લખવું આપણે કુદરતી જોખમો, જેમ કે પૂર, દુષ્કાળ, હોનારત, ધરતીકંપ, દાવાનળ વગેરે. હવે વાત કરીએ બીમાં, કૃત્રિમ જોખમો. કૃત્રિમ જોખમો. બરાબર? આ કૃત્રિમ જોખમો છે એમાં કેને કોનો સમાવેશ થાય? તો કે ફરીવાર આપણે લખીએ, એરો મારીને લખવાની મેથડ છે એ જ પ્રમાણે. એક તો ચોરી, બરાબર ને? બીજું લૂંટફાટ, શોર્ટ સર્કિટ. બરાબર? ચોરી, લૂંટફાટ, શોર્ટ સર્કિટ. પછી કોમી રમખાણો, વગેરેનો સમાવેશ થાય છે. આ મુદ્દા નંબર આપણે 1 લખ્યું છે અહીંયા. બરાબર? અને એનું નામ છે જોખમ અને અનિશ્ચિતતા. બરાબર? કે પહેલો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા, જેમાં આપણે લખ્યું કે દરેક ધંધાકીય એકમમાં બે પ્રકારના જોખમ જોવા મળે છે. એક કુદરતી જોખમ. તો કેવો કોનો સમાવેશ થાય એમાં? એક તો પૂર છે, દુષ્કાળ છે, હોનારત છે, ધરતીકંપ છે, દાવાનળ વગેરે. આમાં જે તમે અતિવૃષ્ટિ પણ લખી શકો. બરાબર? આ તમામ પ્રકારના જોખમો છે એ શું બતાવે છે? તો કે કુદરતી જોખમો. તો કુદરતી જોખમો શા માટે? તો કે કુદરત દ્વારા જો સર્જન થતા હોય તો એને કુદરતી જોખમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અને જો માણસ દ્વારા સર્જન થતા હોય તો એને કૃત્રિમ જોખમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો પ્રશ્ન આપણને એમ થાય ભાઈ માણસ દ્વારા સર્જન શું કામ એને કુદરત દ્વારા સર્જન શું કામ? તો આપણે દરેકનું ઉદાહરણ તરીકે સમજશું. જેમ કે પૂર છે, તમને ખબર છે આસામની અંદર, કેરળની અંદર હમણાં સાયક્લોન આવ્યું. સાયક્લોન એટલે કે પવન ફૂંકાયો. બરાબર? જેને આપણે વાવાઝોડું કહીએ છીએ. તો આ જે છે, બરાબર, એ પૂર છે, વાવાઝોડું છે. બરાબર? પછી વાત કરીએ તો દુષ્કાળ છે, જેમ કે 56યો દુષ્કાળ. આ તમે પન્નાલાલ પટેલની, બરાબર, માનવીની ભવાઈ, બહુ સરસ મજાની એક વાર્તા છે. એ જો તમારા ગુજરાતીના સર્કિટ ટીચર હોય તો એની પાસે સાંભળજો, બહુ મજા આવે એવું આવશે. અને બીજી વસ્તુ, માણસની ભૂખ કેવી હોય છે કે માણસ છે એટલો બધો પુષ્કળ પ્રમાણમાં દુષ્કાળ પડે છે અને માણસને ખાવા માટે તૈયાર થઈ જાય છે. આવી એક સિચ્યુએશન છે એ સમાજની અંદર જોવા મળતી હોય છે. તો આવું જ એક તાદસ વર્ણન છે તમને અહીંયા જોવા મળશે. બરાબર? તો આ જે દુષ્કાળ છે, પૂર છે, દુષ્કાળ જ છે, એ માણસના હાથની વાત નથી. તમે સમજો. બરાબર ને? કોઈ માણસ એનું આજે મારે આ નદીમાં પૂર લાવવું છે, શક્ય બને? ન બને. કે આવતા વર્ષે મારા તરફથી દુષ્કાળ જાહેર, તો દુષ્કાળ કરવામાં આવશે, શક્ય બને? ન આવે. શું કામે? કારણ કે માણસ દ્વારા સર્જન થતું નથી. કોના દ્વારા સર્જન થાય છે? કુદરત દ્વારા. એટલા માટે જ આ તમામ પ્રકારના જોખમોને શું ગણવામાં આવે છે? કુદરતી જોખમો ગણવામાં આવે છે. પછી વાત કરીએ તો હોનારત. બરાબર ને? વાવાઝોડું તમને કીધું એમ કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં પવન ફૂંકાય, દરિયામાંથી મોજાઓ ઉછળે, કે જે આજુબાજુના વિસ્તારોની અંદર ખૂબ જ નુકસાનકારક સાબિત થાય. આવી જે પ્રવૃત્તિ થાય. પછી વાત કરીએ તો ધરતીકંપ, જેને આપણે ભૂકંપ પણ કહીએ છીએ. બરાબર ને? 2001 ઇન ગુજરાત ભૂકંપનું એપિસેન્ટર, જે મોડલ તરીકે વાત કરીએ તો કચ્છ, કે જેમાં ભૂકંપના આંચકાઓ છે વારંવાર આવ્યા અને લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું નુકસાન છે, માલ મિલકતને જાનહાનિ થઈ જોવા મળી. તો આ કુદરત દ્વારા સર્જન છે, જેમાં માણસ હસ્તક્ષેપ કરી શકતો નથી. પછી વાત કરીએ દાવાનળ, કે આ એવા દાવાનળ કે જ્યાં જંગલની અંદર ઓટોમેટિક આગ લાગી જાય, ધરતીમાંથી ઓટોમેટિક લાવા નીકળવા માંડે. તો આવા પ્રકારના છે કે દાવાનળ જોવા મળે છે, જેના કારણે પણ ધંધાકીય એકમને નુકસાન જોવા મળે છે. તો આવા પ્રકારના ધંધાકીય એકમમાં જોખમ અને અનિશ્ચિતતા ગણી શકાય. પણ એ કુદરત દ્વારા સર્જન થાય છે, એટલા માટે એને આપણે કુદરતી જોખમો કહીએ છીએ. પછી વાત કરીએ તો કૃત્રિમ જોખમો, કે માણસ દ્વારા સર્જન થતા જોખમોને આપણે કૃત્રિમ જોખમ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ચોરી છે, લૂંટફાટ છે, શોર્ટ સર્કિટ છે, બરાબર, કોમી રમખાણો છે. આ તમામ પ્રકારના જોખમો તમે જુઓ, બધા કેવા જોખમો છે?
તો કે માનવ દ્વારા સર્જન થયેલા જોખમો છે. શું કામે માણસ દ્વારા? વિચાર કરીએ તો ચોરી ભગવાન કરે ક્યારે? આપણને સપનામાં એનો વિચાર આવે કે ભગવાન ચોરી કરે, નો જ કરે, સ્વાભાવિક જ છે. પણ છતાં ભગવાનના ઘરમાં માણસ ચોરી કરે છે. તમે ન્યૂઝપેપરમાં વાંચતા જશો કે ખાલી જગ્યા મંદિરમાં માતાજીના ઘરેણા છે એ ચોરાઈ ગયા, અથવા ખાલી જગ્યા મંદિરમાં દાનપેટે છે એ ચોરાઈ ગઈ, થાય ને એવું? તો આ શું બતાવે છે કે આ ચોરી છે માણસ દ્વારા સર્જન થાય છે, જેના કારણે ધંધાકીય એકમમાં જોખમ જોવા મળે છે. પ્રશ્ન આપણને છે ભાઈ ચોરીની ધંધાકીય એકમને શું લેવા દેવા? તો ઘણા બધા યુનિટો એવા હોય છે કે યુનિટોમાંથી ઘણી બધી મશીનરી છે એ ચોરી થઈ જાય, ઘણી બધી વસ્તુઓ છે એ ચોરી થઈ જાય, જેના કારણે ધંધાકીય એકમને નુકસાન જાય છે. તો આવી જે બાબત જોવા મળે છે એ ચોરી છે, બરાબર. પછી વાત કરીએ તો લૂંટફાટ છે. ઘણીવાર ચાંચિયાગીરી દરિયાની અંદર કરવામાં આવતી હોય, જેમાં ચોરી લૂંટફાટ બંનેનો સમાવેશ થાય છે. આ ચાંચિયાગીરી ધરતી ઉપર રહીને માણસો જે ચોરી કરે એને ચોરી કહેવાય, પણ દરિયાની અંદર માણસો લૂંટફાટ કરે છે જેને ચાંચિયાગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી જે પ્રવૃત્તિ થાય જેમાં ધંધાકીય એકમને નુકસાન જાય છે. બીજું શોર્ટ સર્કિટ, આગ લાગવી અચાનક જ. ઇલેક્ટ્રિશિયન જે કંઈ મેટર છે એ વીજ વાયરથી આગ લાગે અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય. તમને ખબર હમણાં જ લોકડાઉનની અંદર એક ગોડાઉનની અંદર આગ લાગી ગયેલી, બરાબર, અને શોર્ટ સર્કિટનું કારણ છે દર્શાવવામાં આવ્યું. બીજું એક જીવતું જાગતું ઉદાહરણ લઈએ તો થોડાક વર્ષો પહેલાં મોરબીની અંદર એક કંપની હતી, એ કંપનીની ઓફિશિયલ ડિપાર્ટમેન્ટની અંદર આગ લાગી અને પુષ્કળ પ્રમાણમાં જે દસ્તાવેજો હતા, ડોક્યુમેન્ટ્સ હતા, એ તમામ પ્રકારના બળી ગયા, બરાબર. તો જેના કારણે ધંધાકીય એકમને નુકસાન થયેલું જોવા મળે છે. તો આ શોર્ટ સર્કિટ. પછી વાત કરીએ કોમી રમખાણો, જેમને તમને ખબર જ હશે, બરાબર ને. તો આપણા જે દાહોદ અને ગોધરાની અંદર જે ટ્રેન સળગાવવામાં આવેલી હતી, ગોધરાકાંડ જેને કહેવામાં આવે હતું, બરાબર ને, કે જેમાં ટ્રેન સળગાવવામાં આવેલી હતી. તો આ ટ્રેન સળગાવવામાં આવી એમાં એક પ્રકારના કોમી રમખાણો જ હતા. અને બેસ્ટ ઉદાહરણ તમારે જોવું હોય તો ગદ્દર પિક્ચર. આ ગદ્દર મૂવીની અંદર તમે જોઈ શકો છો કે હિન્દુ અને મુસ્લિમ આ બંને જૂથો વચ્ચે જે માનસિક સંઘર્ષ થયો અને પછી છેલ્લે એ સંઘર્ષ થોડોક વિગ્રહ થતો જાય છે, અને એ વિગ્રહને કારણે જે ટ્રેન માણસોની કે મુસાફરોની ભરાઈને આવવી જોઈએ એના બદલે લાશોની ભરાઈને આવે છે. તો આજે જોવા મળે છે શું બતાવે છે? કોમી રમખાણો અને હુલ્લડો, જેના કારણે ધંધાકીય એકમને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન જતું જોવા મળે છે, બરાબર. તો આ રીતના મુદ્દા નંબર 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. પહેલો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા, કે દરેક ધંધાકીય એકમમાં 2 પ્રકારના જોખમ જોવા મળે છે. એક કુદરતી જોખમ, જેમ કે પૂર, દુષ્કાળ, હોનારત, ધરતીકંપ, ભૂકંપ પણ ગણી શકાય, દાવાનળ વગેરે. બીજું કૃત્રિમ જોખમ, જેમ કે ચોરી, લૂંટફાટ, શોર્ટ સર્કિટ, કોમી રમખાણો વગેરેનો સમાવેશ થાય છે, જેના કારણે ધંધાકીય એકમને નુકસાન જોવા મળે છે. એટલે મુદ્દા નંબર 1. હવે વાત કરીએ આપણે દૃષ્ટિગુણ, બરાબર. મુદ્દા નંબર 2 દૃષ્ટિગુણ. મુદ્દા નંબર 2 દૃષ્ટિગુણ. બરાબર મિત્રો. હવે ખાસ યાદ રાખજો કે દૃષ્ટિગુણ છે એ તમને 1 માર્ક્સની અંદર એક ડેફિનેશન સ્વરૂપે તમને પૂછવામાં આવશે, બરાબર. તો ગ્રાહક છે એ ગ્રાહકને ઉત્પાદિત વસ્તુમાંથી વધુ સંતોષ મળવો જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? દૃષ્ટિગુણ, બરાબર. તો આપણે આ રીતના લખી શકીએ, ગ્રાહકને ઉત્પાદિત વસ્તુમાંથી વધુમાં વધુ સંતોષ મળવો જોઈએ, જેને દૃષ્ટિગુણ કહે છે, બરાબર. કે ઉત્પાદિત થયેલી વસ્તુમાંથી ગ્રાહકને વધુ સંતોષ મળવો જોઈએ, જેને આપણે દૃષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ. તો દરેક ધંધાકીય એકમ છે એ ધંધાકીયમે દૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ, તેમજ ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે
તેવી જ વસ્તુઓનું ઉત્પાદન પણ કરવું જોઈએ. તો આપણે લખીએ મુદ્દા નંબર 2, બરાબર. એ નીચે પેરેગ્રાફ પાડીને એરો મારીને કે દરેક ધંધાકીય એકમે, બરાબર, અહીંયા તમારે અર્થ છે, બરાબર, લીટી છોડી દેવાની છે, બરાબર, એરો મારીને લખવાનું દરેક ધંધાકીય એકમે તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ. દરેક ધંધાકીય એકમે તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ. આ સાથે તેમજ દરેક જે ઉદ્યોગ છે એ ઉદ્યોગની અંદર ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે તેવી જ વસ્તુઓનું ઉત્પાદન છે દરેક ઉત્પાદકે કરવું જોઈએ. તેમજ ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે તેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ. બરાબર. હવે આપણે જે વસ્તુ છે સમજવાનો પ્રયત્ન કરીએ. તૃષ્ટિગુણ કોને કહેવાય? બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો એમાં મુદ્દા નંબર 2 આપણે એક મુદ્દો પૂર્ણ કરેલ છે. મુદ્દા નંબર 2 આપણે લખી રહ્યા છીએ. તૃષ્ટિગુણ એટલે શું? તૃષ્ટિગુણ એટલે સંતોષ. બરાબર ને? કે કોઈ પણ ઉત્પાદિત વસ્તુ છે એ વસ્તુમાંથી ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળવો જોઈએ. કઈ રીતના સંતોષ મળવો? કે દાખલા તરીકે તમે 10,000નો મોબાઈલ લાવ્યા, એ 10,000નો મોબાઈલ તમે ઉપયોગ કરો છો પણ તમને વારંવાર હેંગ થઈ જાય છે, વારંવાર મોબાઈલ ચોટી જાય છે, અથવા તો નેટ છે ડિસ્કનેક્ટ થઈ જાય, તમે બોલો તો અવાજ સંભળાતો નથી, સામે વ્યક્તિને ડબલ અવાજ સંભળાય, આવા નેટ કંઈક પ્રોબ્લેમ થાય છે, તો તમને ખરેખર તમે જે મોબાઈલ લાવ્યા છો એમાં તમને સંતોષ મળ્યો કહેવાય ન ગણે. શું કામે? કે એ ઉત્પાદિત વસ્તુમાંથી ગ્રાહકને સંતોષ મળતો નથી. એનો મતલબ એવો થયો ગ્રાહક સંતોષ મળશે નહીં તો ગ્રાહક બીજી વાર વસ્તુ લેવાનો પણ પ્રયત્ન કરશે નહીં. સાથે સાથે એમના કસ્ટમરોની સંખ્યા ઘટશે એટલે ઉત્પાદિત એકમનો જે માલિક છે એમને પણ નુકસાન જશે. આવું ન થાય એટલા માટે ખાસ યાદ રાખવાનું કે ઉત્પાદિત વસ્તુમાંથી ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળવો જોઈએ, જેને આપણે શું ગણીએ છીએ? તો કે તૃષ્ટિગુણ ગણીએ છીએ. કે કોઈ પણ ગ્રાહક છે એ ગ્રાહકને ઉત્પાદિત વસ્તુમાંથી વધુમાં વધુ સંતોષ મળવો જોઈએ, જેને આપણે શું કીધું? તૃષ્ટિગુણ, જે તમને એક ગુણની અંદર કે એક માર્ક્સની અંદર પૂછાઈ શકે. શું? તો કે તૃષ્ટિગુણ એટલે શું? તો ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે, બરાબર, એવી જ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, અથવા તો ગ્રાહકને ઉત્પાદિત વસ્તુમાંથી વધુમાં વધુ સંતોષ મળવો જોઈએ, જેને આપણે શું કીધું? તૃષ્ટિગુણ. તો આ તૃષ્ટિગુણ દ્વારા ધંધાકીય એકમમાં કસ્ટમર છે એ સચવાઈ રહે છે. તો ઉત્પાદકે શું કરવું જોઈએ? તો દરેક ધંધાકીય એકમ છે એમણે તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ. શું કામ ભાઈ તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ? કે એમના તૃષ્ટિગુણના સર્જનથી જ ધંધાકીય એકમમાં કસ્ટમરોની સંખ્યા વધશે. કસ્ટમરોની સંખ્યા વધશે તો જ ધંધાકીય એકમને સમયાંતરે નફામાં પ્રમાણમાં વધારો જોવા મળશે. એટલા માટે જ દરેક ધંધાકીય એકમે તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ તો ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ, સાથે સાથે એવી જ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. આપણને ખબર છે એક વસ્તુ, બરાબર ને, એક કંપનીનું તમને નામ દઉં છું. એક સમયની અંદર આપણે ગુજરાતીમાં કહેવત છે કે મફતનું મળે તો માણસ મૂકે નહીં, બરાબર ને? કાનો માતરની વસ્તુ મળવી જોઈએ, કાના માતર વગરની વસ્તુ મળવી જોઈએ, એટલે માણસ છે એ દોટ મૂકે ત્યાં. અને આવું જ કંઈક અહીંયા પણ જોવા મળ્યું કે રિલાયન્સ કંપનીએ જીઓ જ્યારે લોન્ચ કર્યું ત્યારે ફ્રી ઓફની અંદર આપ્યું. તમે જુઓ, માત્ર તમારું એક આધાર કાર્ડ આપો એટલે બધી વસ્તુ ફ્રી, આઉટ ગોઈંગ, ઇનકમિંગ, ડેટા, ટોટલી વસ્તુ ફ્રી. માણસો તો કે લાઈન લઈ ગઈ. પછી શું થયું?
કે 3 મહિનાની અંદર બધાને બહુ સંતોષ મળ્યો કે ના ના ખરેખર જીઓ છે એવું નેટ કે નથી, 4G સિમ આ બહુ મજા આવી ગઈ. એટલો બધો સંતોષ મળ્યો કે માણસ છે હેબિટેટ થઈ ગયો. હેબિટેટ મીન્સ કે આદતથી મજબૂર. 3 મહિના 6 મહિના પછી આ કંપનીએ પોતાના ભાવ મીન્સ કે એની પ્રાઇસ છે એ બજારની અંદર લોન્ચ કરી દીધી. હવે તમે જુઓ અત્યારની કન્ડિશન એવી છે કે ઘરની અંદર 3 મોબાઈલ હોય તો 2 મોબાઈલની અંદર તમારું સિમ છે જીઓમાં ટ્રાન્સફર હોય. બરાબર. એવરેજ પર્સન, એવરેજ ફેમિલી તમે કાઢો તો દરેકની અંદર જીઓ છે એ જોવા મળે છે. બરાબર ને. તો અહીંયા જે વસ્તુ જોવા મળી તમારી સામે એ એક પ્રકારનો સંતોષ છે, જેના કારણે એ કંપનીના કસ્ટમરની સંખ્યા પણ વધી છે. એટલા માટે દરેક ધંધાકીય મેં તૃષ્ટિગુણનું સર્જન કરવું જોઈએ. સાથે સાથે ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે તેવી જ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? તૃષ્ટિગુણ. બરાબર. તો આ સાથે મુદ્દા નંબર 2 આપણે પૂર્ણ કરીએ. હવે વાત કરીએ મુદ્દા નંબર 3, આર્થિક પ્રવૃત્તિ. બરાબર. મુદ્દા નંબર 3, આર્થિક પ્રવૃત્તિ. એકમની સ્થાપના નફાના હેતુથી કરવામાં આવે છે. નફાના હેતુથી કરવામાં આવે છે. બરાબર. દરેક ધંધાકીય એકમ છે દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શેનો હોય છે? તો કે નફો મેળવવાનો હોય છે. નફો મેળવવાનો હોય છે. બરાબર. ત્રીજો એરો મારીને તમે લખી શકો છો અહીંયા. તેથી કહી શકાય કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર મિત્રો. ખાસ યાદ રાખજો આર્થિક પ્રવૃત્તિ કે દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું હોય? તો કે નાણાં મેળવવાનો હોય છે. શું કામ ભાઈ નાણાં મેળવવાનો? કારણ કે દરેક ધંધાકીય એકમની સ્થાપના છે એનો મુખ્ય હેતુ તો કે શું? તો કે નફાના હેતુથી જ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ છે તમે જોજો જ્યાં જ્યાં એકમની સ્થાપના થાય એ દરેકે દરેક એકમની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હોય? તો કે નફો મળે એવા હેતુથી જ કરવામાં આવતી હોય છે. સાથે સાથે બીજી વસ્તુની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમનો પણ મુખ્ય હેતુ નફો કમાવાનો જ હોય છે. અને સાથે સાથે એ દરેકે દરેક ધંધાકીય એકમ વધુમાં વધુ નફો મળે તેવા પ્રયત્ન કરે છે. એક સમય એવો હતો એ માણસ છે રૂલ ઓફ થમ્બ પ્રમાણે કામ કરતો હતો. બરાબર. રૂલ ઓફ થમ્બ કોને કહેવાય? ધોરણ 12ની અંદર તમારે આવશે કે માણસ છે માલિકના હુકમ મુજબ કામ કરવા ટેવાયેલો હતો, જેના રૂલ ઓફ થમ્બ કહેવામાં આવતું હતું. બરાબર ને. કે દરેકે દરેક ધંધાકીય એકમની સ્થાપના છે એ તો નફાના હેતુથી જ કરવામાં આવે છે અને નફો મેળવવાના હેતુથી જ એકમ સ્થપાય છે. એટલા માટે જ મુખ્ય હેતુ એનો શું હોય છે? તો કે નફો મેળવવાનો હોય છે. સાથે સાથે જે જે પ્રવૃત્તિઓ કરે છે એ દરેક પ્રવૃત્તિની અંદર પોતે વધુમાં વધુ નફો મેળવે એવા પ્રયાસ છે એમના તરફથી થતા જોવા મળતા હોય છે. કે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં દરેકે દરેક માણસ છે વધુમાં વધુ કામ કરતો હતો, એની સામે વેતનનું પ્રમાણ કેવું હતું? તો કે થોડુંક ઓછું હતું. પરિણામે માલિકને વધુમાં વધુ નફો મળતો હતો. અત્યારના સમયની અંદર ધંધાકીય એકમમાં જો જોખમ જોવા મળતું હોય તો માલિક અને મજૂર વચ્ચે. એમાં મુખ્ય મુદ્દો શું હોય હંમેશા માટે? તો કે વેતન હોય. શું કામ વેતન હોય? કે માલિક હંમેશા એવું ઈચ્છતો હોય કે વધુમાં વધુ નફો મળે, જ્યારે કર્મચારી એવું ઈચ્છતો હોય કે વધુમાં વધુ એને વેતન મળે. એટલે બંને વચ્ચે એક પ્રકારનો માનસિક સંઘર્ષ છે એ જોવા મળતો હોય છે. એટલે અહીંયા ઉત્પાદક છે કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને વધુમાં વધુ નફો કરવાનું કાર્ય કરે છે. એટલા માટે જ દરેક ધંધાકીય એકમની સ્થાપના છે એ નફાના હેતુથી કરવામાં આવતી હોય છે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો રિલાયન્સ કંપની તમે જુઓ
શરૂઆતની અંદર સ્થાપના કરી તો એને એવું છે કે હું તો સમાજની સેવા જ કરીશ, દેશની સેવા કરવા માટે જ મારે કંપની સ્થાપવી, શક્ય બને ન બને, બરાબર ને? તો એમનો પહેલો જે ટાર્ગેટ હતો કે સમાજની અંદર રહીને મારે નફો કમાવવો છે. દરેકે દરેક કંપની છે એ સમાજમાં રહીને જ કામ કરે છે અને છતાં પણ પ્રોફિટ મેળવે છે. બીજી કંપનીની વાત કરીએ તો ટાટા કંપની કે જેમણે શરૂઆતથી જ કામ કરેલું હતું સમાજની સેવા માટે. ટોટલ 82 થિંગ્સ ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની અંદર 82 પ્રકારની વસ્તુઓ છે એ એકલું ટાટા કંપની કામ કરે છે. અને 82 પ્રકારની વસ્તુઓ છે એનું પ્રોડક્શન બજારની અંદર લોન્ચ કરે છે અને બજારની અંદર માર્કેટ પ્લેસ પણ મેળવે છે. તો આજે જોવા મળે છે એ તમારા ધંધાકીય એકમના મુખ્ય હેતુ નફો મેળવવાના હેતુથી જ કામ થાય છે. એટલા માટે જ નફો છે એ હંમેશને માટે નાણાંમાં ફેરબદલ થાય છે. નાણાં એટલે કે પૈસા. તો આજે જોવા મળે છે એ નાણાં એટલે કે અર્થ, જેને પણ આપણે ગણી શકીએ, બરાબર ને? આ બંને મુદ્દાની અંદર આપણે શું કહીએ છીએ એને? અર્થ. અર્થ એટલે કે આર્થિક. તો આ જે પ્રવૃત્તિ થાય એને આપણે શું કહીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ. તો આ રીતના ધંધાકીય એકમની અંદર આર્થિક પ્રવૃત્તિ છે એ પણ ધંધાકીય એકમમાં જોખમમાં જોવા મળે, ધંધાકીય એકમના લક્ષણોમાં ગણાવી શકાય. શું કામે? કે દરેક ધંધાકીય એકમની સ્થાપના નફાના હેતુથી જ કરવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. તેથી કહી શકાય કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. શું કામે? તો કે નફો છે એ નાણાં દ્વારા મળે છે અને નાણું એટલે કે અર્થ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. એટલા માટે ધંધાકીય એકમને આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, બરાબર? તો ફરીવાર મિત્રો યાદ રાખજો, ધંધાકીય જોખમના લક્ષણો સમજાવો. જેમાં આપણે વાત કરી ધંધાકીય જોખમના લક્ષણોની અંદર આપણે 3 મુદ્દા પૂરા કર્યા, બરાબર? જો, તું અને આસાનમાં આ સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે, બરાબર? પહેલો મુદ્દો હતો આપણો જોખમ અને અનિશ્ચિતતા, બીજો મુદ્દો હતો આપણો દૃષ્ટિગુણ અને ત્રીજો મુદ્દો છે આર્થિક પ્રવૃત્તિ, બરાબર? તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન છે હજી અધૂરો છે, પણ આજનો પિરિયડ છે, આજનો ક્લાસ છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, બરાબર? અને 3 મુદ્દાની સમજૂતી આપેલી છે. હજી આપણે બીજા 2 નવા મુદ્દાની સમજૂતી આપશું. ત્યાં સુધી નેક્સ્ટ પિરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.